વેલકમ બેક। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મોટો ફેરફાર થયો છે। બિહારમાં એનડીએની ભવ્ય જીત બાદ નિર્ણય લેવાયો છે। સુરતથી રવાના થતા પહેલા પીએમ મોદી મળશે બિહારના વતનીઓને। સુરતમાં વસતા બિહારના વતનીઓએ પીએમના અભિવાદનની ઈચ્છા વ્યક્ત કરી છે। સુરત એરપોર્ટ પર પીએમ મોદી બિહારના વતનીઓનું અભિવાદન સ્વીકારશે। સાંજે 4 કલાકે સુરત એરપોર્ટની મુલાકાત કરશે। 10 થી 15,000 લોકો ઉમટે તેવી પણ શક્યતાઓ છે। પીએમ મોદી સુરત એરપોર્ટથી સીધા જ દિલ્હી માટે રવાના થવાના હતા, પરંતુ બિહારના વતનીઓની લાગણીઓને માન આપીને તેમણે તેમનું અભિવાદન ઝીલવાનો નિર્ણય લીધો છે। બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી। હું અને હર્ષભાઈ અમે સાથે એમને જ્યારે કહ્યું અને એમણે સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા એમને સંબોધન કરશે, એમનું જે સન્માન કરવા માંગે છે સન્માન સ્વીકારશે। સ્ટેજ પર કોઈ નહીં આવે,